અમૃત રસ પીવા માટે તૈયાર છો? આત્મસિદ્ધિ, આ અવનીનું અમૃત. ભૂલી ગયો તો મોહરૂપી અજ્ઞાનથી એવો ઉન્મત્ત થયો તો કે ભૂલી ગયો તો. અનાદિ અનંત કાળમાં આ ભૂલ એની ચાલી જ આવી છે. ભૂલી ગયો તો કે હું કોણ છું, ભૂલી ગયો તો. હવે સ્મૃતિ થઈ. કોણે કરાવી? તો કે જ્ઞાની ભગવંતોએ કરાવી. એની ઓળખ અપાવી. જેમ કોઈ સવારના દાંતણ કરતું હોય અને સોનાના દાંતનો ચોકઠો હોય ને, તો ઓલા પેલા તો ઓટલે કરતા હતા ને દાંતણ. ઓટલે તો બાજુમાં રાખે ને પછી ઉલ કરે. ઉભો થાય, ભૂલી ગયો. બાજુમાં રાખ્યા હતા, ભૂલી ગયો. પછી યાદ અપાવી ઘરવાળાએ તો કેમ? કે હા મને ખ્યાલ આવ્યો, ખાઈ નથી શકતો, શું છે? તો ત્યાં ભૂલી ગયો. પાછો દોડે. હોય ભાગ્યમાં તો મળે, નહીં તો કોક લઈ ગયું હોય. એમાં આત્મસિદ્ધિ આપણા ભાગ્યમાં છે તો અત્યારે એનું આપણે વિસ્તારપૂર્વક એને સમજવા માટે નહીં, આત્મસિદ્ધિને સમજવા માટે નહીં, આપણને સમજવા માટે. કેમ કે આત્મસિદ્ધિનું મૂળ આ પહેલી ગાથાનું સ્ત્રોત એ છે કે જેહ સ્વરૂપ સમજ્યા વિના, પોતાનું સ્વરૂપ આમાં મૂળ ગાથાની અંદર આ વાત આપણને કૃપાળુદેવે સમજાવી છે કે અનાદિ મોહરૂપી અજ્ઞાનથી ઉન્મત્ત થયો તો. કેવો થયો તો? ઉન્મત્ત. અને શેને લીધે? તો કે મોહને લીધે. પર વસ્તુ પોતાની થઈ શકી તો નહીં, પણ પર વસ્તુ મારી છે એવી માન્યતા એ મટી નહીં. થઈ તો નહીં. અનંત કાળમાં કોઈ પર વસ્તુ પોતાની થઈ નથી, અને છતાં એનો હજી પ્રયત્ન કોઈ મોહના પ્રકારથી ચાલ્યા કરે છે કે આ એક દિવસ તો એવો આવશે કે મારું આ જગતમાં કંઈક તો મારું થશે. એમ હજી એના જન્મ મરણમાં જેટલા ભવ છે તે પ્રત્યેક ભવમાં જગતના પર પદાર્થોની સાથે આ મોહ અને અજ્ઞાન અને મિથ્યાત્વને લીધે આ મારા છે એમ માનવાનું હજી છૂટ્યું નથી. જેમ ઓલો કોઈ જીવ પૂર્વ ભવમાં તિર્યંશ હોય ને, તો એ ઘાસ ખાવાની ટેવ ભૂલ્યો ન હોય તો અહીંયા પાન ખાય. પાન ખાય છે ને જે બધા, તે પૂર્વમાં તિર્યંશ હતા. એ હજી ઓલી સંતોષાઈ નથી ભૂખ પાનની, તડપ, અહીંયા ખાય પાન. એમ અનાદિકાળની પરિભ્રમણ દશામાં આ પરવસ્તુ મારી કરવામાં અનંતો કાળ ગયો. કર્મને ભોગવવામાં ગયો એ તો એક માત્ર નિમિત્ત કથન છે. બાકી વાસ્તવિકપણે તો પરને મારા કરવામાં જ ભવો ભવ ગયા છે. અને એને એમ છે હજી પણ કે થઈ જશે એક દિવસ મારા. આ પર પદાર્થો છે એ મારા થઈ જશે
એવી ભ્રાંતિથી અનંત દુઃખને ઈ પામે છે. એ અહીંયા આ ગાથાની અંદર બહુ સ્પષ્ટ રીતે આપણને કહે છે કે મોહરૂપી અજ્ઞાનથી ઉન્મત્તપણાથી ઉન્મત્ત થઈ ગયો તો. ઉન્મત્ત એટલે એક જાતનું ગાન પણ આવી ગયું હતું. આવી ગયું હતું કે હજી છે? અત્યંત અપ્રતિબદ્ધ હતો. અત્યંત અપ્રતિબદ્ધ હતો. સમજાણું જ નહોતું એને હું કોણ છું. આ વાત એને સમજાઈ નહોતી. એટલું જ નહીં, પણ આ વિચાર સંબંધીનો કોઈ વિચાર જ આવ્યો નહોતો કે હું છું કોણ. ખરેખર આ દેહ છે તે હું છું કે દેહ સંબંધીનો જે રાગ છે એ હું છું. આ કુટુંબ જે છે તે હું છું. આ મનુષ્યપણું જે છે તે હું છું. નક્કી જ નહોતું થયું કે હું કોણ છું, કેમ કે નક્કી કરવા સંબંધીનો વિચાર જ ઉદ્ભવ્યો નહોતો. તો મોહરૂપી અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબદ્ધ હતો. એને ખબર જ નહોતી. જે કુળમાં જે ધર્મમાં પોતે જન્મ્યો તો એ કુળમાં અને એ ધર્મમાં પોતે મસ્ત હતો. એને કોઈ દિવસ હું કોણ છું એવા પ્રકારની વિચારણામાં એને આવ્યું જ નથી. અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા, વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતા, નિરંતર એટલે સતત નહીં પણ વારે ઘડીએ એકની એક વાત જ્ઞાની પુરુષો કરે કે તું તને ઓળખ. તું તને ઓળખીશ તો ધર્મ છે, અને પરને ઓળખવામાં શુભાશુભ ભાવ છે, એટલે ધર્મ નથી. ધર્મ તો ત્યારે છે કે જ્યારે તું તને ઓળખે, અને એ ઓળખવામાં પ્રયત્ન કરનારને જ સાચું પુણ્ય કમાવાનો અવસર આવે છે. એટલે નિરંતર વિરક્ત ગુરુથી. કેવા ગુરુ છે કે જે પોતે શુભાશુભ પરિણામથી છૂટી એકલા શુદ્ધ ભાવની અંદર એટલે આત્મામાં રમનારા છે. એવા વિરક્ત ગુરુ. ગુરુ પણ પાછા વિરક્ત હો. જગતના પદાર્થો પ્રત્યે તો જરીએ ક્યાંય રાગ નથી, પણ પોતાના ઉદયની સાથે પ્રત્યેક સમય સમયની પર્યાય ઉત્પન્ન થાય છે ત્યાં પણ એમને કઈ વિશેષ ઉપયોગ નથી. એકલો ઉપયોગ આત્માલક્ષી છે, અનુભવથી સહિત છે, અને નિરંજન પોતાના સ્વસંવેદન આત્માને જે ભોગવી રહ્યા છે એનો બોધ એવો આવે છે કે જો ભાઈ આ મોહરૂપી મિથ્યાત્વરૂપી અજ્ઞાનથી તો અનંતકાળમાં રખડે છે, અને હવે તને કહીએ છીએ કે આ રખડપટ્ટી તારી કોઈ ક્રિયાથી નહીં મટે, કોઈ તપથી નહીં મટે, તું તને ઓળખીશ તો મટશે. તું જ્યારે તું તને ઓળખવાનું શરૂ કરીશ ને ત્યારથી તારા આ પરભવોના પરિભ્રમણ કરવાનો શરૂઆત થઈ જશે. એટલે તેને નિરંતર સમજાવવામાં આવતા જે કોઈ પ્રકારે સમજી સાવધાન થઈ, ગુરુ શિષ્ય પણ એવો ત્યારે જ્યારે ગુરુએ કીધું કે તું આત્મા છો, શુદ્ધ છો, ચૈતન્ય સ્વરૂપ છો, વિધાનંદ સ્વરૂપ છો, સ્વસંવેદન તને આત્મા નિરંતર અનુભવ સ્વરૂપ થઈ રહ્યો છે. આવા બધા બોલ ગુરુના જ્યારે સમજાવવામાં આવ્યા, કહેવામાં આવ્યા, એને સાંભળવામાં આવ્યા તો શ્રદ્ધા થઈ. એને કંઈક શ્રદ્ધા થઈ
શ્રદ્ધા થઈ તો એને પ્રયોગ કર્યો, પોતાનું મહાભાગ્ય, પુરુષાર્થ કરતા પણ અહીંયા મહાભાગ્ય. પુરુષાર્થ તો પછી કરે છે, પણ પહેલા તો એનું મહાભાગ્ય છે કે એવા ગુરુનો એને ભેટો થયો. આ મોટું પુણ્ય છે કે આ ગુરુના ફંદામાં ફસાઈ જાય અને એને ક્રિયાથી કે તપથી, અરે લ્યો ને ધ્યાનથી પણ મુક્તિ થાય. આ વાત જો સમજાવી દે તો ઘણા ભવ જેમ ઘણા અજ્ઞાની કુગુરુએ લૂંટી લીધા હોય એમ આ એક ભવ ફરી પાછું લૂંટાઈ જાય. પણ સારું છે કે આપણને અત્યારે આ પરમ કૃપાળુ દેવ મળ્યા, એમણે એકલી આત્માની વાત કરી કે આત્માને જે ઓળખે તેને ધર્મ થાય અને બાકીનાને બધાને કર્મ થાય. પછી એ કર્મ શુભ ભાવ સંબંધીનો હોય કે અશુભ સંબંધીનો હોય, પણ ધર્મ ત્યારે થાય કે જ્યારે પોતે પોતાના આત્માને સમજ્યો અથવા તો સમજવાનો પ્રયત્ન કરનારને શુભાશુભ ભાવથી હટી અને શુદ્ધ એવા આત્મ તરફ લક્ષ્ય કરનારને ધર્મની ધીરે ધીરે સમજણ પડતી જાય તો એને પણ સાધક દશાની અંદર રાખી અને ધર્મમાં પ્રવેશ કરનાર છે એમ કીધું. તો નિરંતર સમજાવવામાં હતા જે કોઈ પ્રકારે મહાભાગ્યથી સમજી સાવધાન થઈ ગયો. શિષ્ય સાવધાન થઈ ગયો. જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. આ અનંત દુઃખની પરિપાટી છૂટવા માટે હવે એ સાવધાન થઈ ગયો, જાગી ગયો. જેમ આપણે કોઈ અંગત મિત્ર હોય અને એક વખત એ મિત્રે આપણાથી વિશ્વાસઘાત કર્યો હોય તો આપણે સાવધાન થઈ જઈએ છીએ. પછી કદાચ મિત્રતા ચાલુ રાખીએ પણ એ મિત્રતા અંતરની નથી હોતી, એ મિત્રતામાં ફેર પડી જાય છે, ચોક્કસ ફેર પડી જાય છે. એમ અહીંયા આ ગુરુએ જ્યાં વિરક્ત ગુરુએ આત્મ અનુભૂતિ સહિત જે ગુરુ છે અને નિત્ય પોતે એ આત્માનો ભોગ લઈ રહ્યા છે એવા ગુરુએ જ્યાં વાત સમજાવી તો જીવને કંઈક અસર થઈ અને પોતાના આત્મા પ્રત્યે દ્રષ્ટિ થતા સાવધાન થઈ ગયો. અને જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય, પેલું છે ને કે આંખમાં છોકરો ને છોકરો ગોતે, મારે ધર્મ કરવો છે એમ કીધા કરે પણ ધર્મ તારી પાસે છે અને તું ધર્મમય છો એવું કોઈ જ્યાં સુધી કેનાર ન મળે ત્યાં સુધી ધર્મની શોધ તો એને ઉપાશ્રયમાં, સ્થાનકમાં, મંદિરોમાં, દેરાસરોમાં, યાત્રાના ધામમાં, તીર્થમાં કરતો હતો. ઠીક છે, ત્યાં જ કરતો હતો ને ભાઈ. એને એમ કે યાત્રા કરીશ તો ધર્મ થશે, તપ કરીશ તો ધર્મ થશે. ત્યાં એને ભ્રમણા તૂટી સાવધાન થઈ ગયો અને મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય, પોતાની પાસે આ ધર્મ છે એ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરે એવો અવસર આપણને આ કાળમાં અત્યારે પરમ કૃપાળુ દેવે આપ્યો છે કે ભાઈ તું ધર્મની વાત કરે છે પણ ધર્મ જ્યાં છે ત્યાં તો હજી તે તારું કદમ પણ આગળ વધાર્યું નથી, સમજવાનો પ્રયત્ન પણ કર્યો નથી અને કોકે કીધું કે તું આત્મા છો તો તને શ્રદ્ધા બેઠી નથી. હું તો આ નામધારી જે દેખાઉં છું ઈ છોડીને મને ક્યાં બીજા વિકલ્પમાં નાખો છો કે હું આત્મા છું, એ આપણને ખબર ન પડે. આપણે તો એ કુગુરુએ બતાવેલી ક્રિયા એમાં જ આપણને રહેવું, આપણને બીજી કઈ માથાકૂટ કરવી નહીં, આત્માને ફાત્માને બધું ઠીક એમ કરીને તે અનાદિકાળ કાઢ્યો છે. હવે સુખ નથી મળ્યું તો હવે કંઈક એને મહાભાગ્યથી એવો કોઈક યોગ પ્રાપ્ત થયો છે
એ સુવર્ણને જેમ જોઈ અને પોતાને ખ્યાલ આવે છે તો કે ઓહો, આવું સોનું મારી પાસે પડ્યું છે ને હું બહાર શોધું છું. એમ આખો આ આત્મા જે ધર્મમય છે, ધર્મથી એટલે કે પોતાના સ્વભાવથી ભરેલો છે, બહારથી કાંઈ આવતું નથી અને અંદર કાંઈ બીજું પ્રવેશતું નથી. એવી આ ધર્મમય વસ્તુ પ્રભુ તે હું છું એમ ખ્યાલ આવતા જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય, તેને જાણીને પરમેશ્વર આત્માને ભૂલી ગયો હતો. પોતાના આત્મતત્વને અનાદિકાળથી ભૂલી ગયો હતો. એટલે યાદ કરે છે અને કર્યો પણ હશે, પણ યાદ કર્યું ક્યારે કહેવાય કે યાદ કરવાની ચરમ સીમાએ પહોંચ્યો હોય. યાદ કરીને એને પ્રાપ્ત કરે ત્યારે એ પૂર્ણતાને પહોંચ્યો કહેવાય, અથવા તો એને મળ્યો એમ કહેવાય, અથવા તો ભૂલી ગયો તો એની પૂર્ણતા એ થઈ કે હવે હું મારા આત્માને સમજવા પ્રયત્ન કરું છું. થોડું થોડું સમજાય છે, પણ એક વાત નક્કી થઈ ગઈ કે હું આત્મા છું. આ મનુષ્યપણું જે મને છે એ મારો મૂળ તત્વ નથી. જો મનુષ્ય તત્વ જ મારું આ મૂળ તત્વ નથી તો એને અનુસરતા જેટલા મારા સંબંધમાં રહેલા જીવો કે પછી અચેતન એવા ઘર વગેરે ધન વગેરે મારું કેમ હોઈ શકે, એવો એનો નિર્ણય થઈ જતા એ આત્માને ભૂલી ગયો હતો. તેને જાણીને એને જાણી લીધું. પહેલા જ્ઞાન દ્વારા નિર્ણય કરી લીધો. પહેલા એને જ્ઞાન દ્વારા નિર્ણય કરી લીધો કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. એને ખ્યાલ આવી ગયો કે આ અનંત દુઃખની જે પરિપાટી ચાલી આવે છે મારા જીવનની અંદર અદ્ય ક્ષણ પર્યંત, અત્યારે પણ દુઃખી છું, એવો એનો નિર્ણય તે કાયમ હોવો જોઈએ કે અત્યારે પણ હું દુઃખી છું. કેમ કે દુઃખની વ્યાખ્યા કંઈક એવા પ્રકારની છે કે નિરંતર જેને સંકલ્પ વિકલ્પનો જન્મ થયા કરે છે, આકુળતાને નિરંતર જે જીવ વેદ્યા કરે છે, એને અહીંયા દુઃખી કહેવામાં આવે છે. એ દુઃખ પૈસાથી એટલે કે ધનથી મટતું નથી. એ દુઃખ કુટુંબ, સ્વજન, મિત્ર, પરિવાર આપણને અનુકૂળ મળ્યા હોય તો એનાથી એ દુઃખ મટતું નથી. દુઃખ મટ્યું ત્યારે કહેવાય કે જ્યારે નવા વિકલ્પોનો જન્મ જ ન થાય. જીવ આકુળતાને વેદે નહીં અને પોતાનું જે નિરાકુળ આત્મ તત્વ છે એને માણ્યા કરે. બલિહારી છે આ પુરુષે આપણને 400 વર્ષ પછી એટલે આનંદગંજી પછી આપણને આત્મા એવો શબ્દ બોલતો કર્યો. એટલું જ નહીં, પણ એ આત્મા કેવો છે, કેવડો છે, શું શું એમાં ગુણ છે, અને તું આત્મા છો એ તું છો, એવા પ્રકારની પણ વાત આ પુરુષે 400 વર્ષ પછી આપણને કરી છે. આપણે આ મોટા કોઈક મહાભાગ્ય છે. અને આ સર્વ સામર્થ્યનો ધરનાર આ કળીકાળમાં આ પુરુષ આપણને ભલે અક્ષર દેહે મળ્યો હોય પણ બહુ જ થોડા કાળની અંદર જ એમના સ્વ અક્ષરો અને એમની મુદ્રા આપણને અત્યારે અત્યંત ઉપકારી થઈ છે. એ આપણું કોઈક મહાભાગ્ય છે.
તો એવા આત્માને પહેલા નિર્ણય દ્વારા જાણીને કે તું આત્મા છો. એક વાત તો હા પાડ કે હું દેહ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. એમ હા પાડ એક વખત. પ્રવીણભાઈ હા પાડવા જેવી છે. હું પ્રવીણભાઈ નથી, હું મનુષ્ય નથી. અને જો હું મનુષ્ય નથી તો આ ઘર મારું હોઈ શકે નહીં, કુટુંબ મારું હોઈ શકે નહીં. એમ જ્ઞાન દ્વારા પ્રથમ નિર્ણય કરનારને આત્મા પ્રત્યે પ્રયાણનો દ્વાર ખુલ્લો થશે. ત્યારે એ આત્મસિદ્ધિને પોતાના જ્ઞાનના નિર્ણય દ્વારા યથાર્થપણે સમજી શકશે. તો અહીંયા કહે છે કે સર્વ સામર્થ્યનો ધરનાર એવા ગુરુ, અને એ સર્વ સામર્થ્યના ધરનાર ગુરુને બતાવનારો એવો આ આત્મા, એની બલિયારી છે કે આ સર્વ સામર્થ્યને ધરનાર એવા ગુરુ નિરંતર તમને એમ સમજાવે છે, વિરક્ત છે, પોતે આત્મામાં બેઠા છે અને આત્માની વાતો કરે છે અને તમને આત્મામાં બેસાડવાનો બોધ આપે છે અને આત્મામાં બેસાડવાનું આહ્વાન કરે છે, અહીં આવો. એમ જે ગુરુ છે તે સર્વ સામર્થ્યના ધરનાર છે. અને એ સર્વ સામર્થ્યના ધરનાર એટલે સર્વ ગુણોથી પોતે રંજિત છે, એને ભોગવે છે. અને એ ભોગવનાર ગુરુપદ છે. ખરેખર તો એ ગુરુપદ નથી ભોગવતું, પણ એ તો પોતે ગુરુ વ્યક્તિ છે અને એ શક્તિઓને પોતે જે સમયે ભોગવે છે એ ભોગવવાનું તમને આહ્વાન કરે છે. આવો, આ ભોગવવા જેવી વિશ્વમાં વસ્તુ છે અને જેના સ્વામી તમે છો. હા જનરલભાઈ, શું છે? કાંઈ નથી પ્રભુ, આ જગતની અંદર બધું ક્ષણિક છે, હમણાં દેખાય છે. એક ક્ષણ માત્રની અંદર પલમાં બધું પલટાઈ જાય એવી સંસારની સ્થિતિ અત્રે બેઠેલાઓએ કોણે નહીં જાણી? બધાએ જાણી. કેટલા વર્ષનો તું અત્યારે થયો? તો કે વર્ષ તો આ ભવની અપેક્ષાએ છે. પ્રભુ તું અનંત કાળનો છો, ક્યાંથી આવ્યો છે? કેટલા પરિવાર, કેટલા સગા, કેટલા કુટુંબ, કેટલું ધન તું છોડીને આવ્યો છે? પ્રભુ તું વિચાર તો કર. જરા ન્યાયથી એક વખત બેસી કરી પગ વાળીને નિર્ણય તો કર પ્રભુ કે તું સુખી છો કે દુઃખી છો. આત્માને જાણનારો સુખી, બાકી બધા દુઃખી. આ બે જ અહીંયા પ્રકાર છે. ત્રીજો પ્રકાર વિશ્વમાં ક્યાંય છે જ નહીં. તો કે સાહેબ, જે આત્માને જાણવા પ્રયત્ન કરે છે એને તો સાથે રાખો નહીં. પરિપૂર્ણ સિદ્ધિ ત્યાં પરિપૂર્ણ સાધ્ય દશા. એ અધૂરી સ્થિતિએ પાછો ક્યારે પલટાઈ જાય ને એમ પલટી ગયો છે ભાઈ, અનંત કાળમાં પલટી ગયો છે. સાધક દશાથી પણ પરિપૂર્ણ જ્યાં સુધી સિદ્ધિ નથી થતી ત્યાં સુધી એ ઘણી વાર ખસી ગયો છે. એટલે એમ નહીં. તો એ સર્વ સામર્થ્યનો ધરનાર એવો પ્રભુ અને સર્વ સામર્થ્યના ધરનાર એવા ગુરુ પ્રત્યે જ્યાં આદર, સત્કાર અને સન્માન પોતાને જ્યાં આવ્યો, ત્યાં એને ખ્યાલ આવ્યું તો કે ઓહો, અનંત કાળમાં હું આત્માને ભૂલી ગયો તો, ખોવાઈ નહોતો ગયો, ભૂલી ગયો તો. ભૂલવું ને ખોવાયામાં ફરક છે. ખોવાયેલી ચીજ મળે કે ન પણ મળે, પણ જો ભૂલી જાય તો સ્મૃતિ પણ થાય ને યાદ પણ આવે. હે રસિકભાઈ, ભૂલી ગયો તો.
અને કોને યાદ અપાવી? આ પુરુષે. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે મારો ધર્મ છે. હું આત્મા છું. આ પુરુષની વાત આપણને કોઈ મહાભાગ્ય મળી. આ પંચમ કાળની અંદર જુઓ તો ખરા. આ પંચમ કાળની અંદર આવી વાત કરનારો જન્મ્યો કે જ્યાં ક્રિયાઓથી ધર્મ મનાતો તો, તપથી મુક્તિ મનાતી હતી, દાનથી લાભ મનાતું હતું. એવા આ કડી કાળમાં આ પુરુષે એમ કહ્યું કે તું તને સમજે તો ધર્મ અને તું તને ન સમજે તો કર્મ. આવી આકરી વાત પણ આપણા માટે એણે કહી. એટલા માટે કહી કે પ્રભુ તું અનંત કાળથી આ દુઃખને ભોગવી રહ્યો છે, તો એમાંથી છૂટવું હોય તો આ એક જ ઉપાય છે કે તું તને ઓળખ. તને ઓળખ્યા વગર આ વિશ્વમાં બીજે ક્યાંય સુખ છે નહીં. તો આત્માને ભૂલી ગયો હતો, તેને જાણીને પહેલા જાણી લીધું, જ્ઞાનથી પહેલા નિર્ણય કરી લીધો કે હું આત્મા છું. કોણ છું ભાઈ? કિશોરભાઈ કોણ છું? કિશોરભાઈ નહીં, હવે કિશોરભાઈ નહીં. પછી આત્મા ખાય? આત્મા છું તો આત્મા ખાય? આત્મા ધનને સંગ્રહે? આત્મા મંદિરે જાય? આત્મા સ્વાધ્યાયમાં આવે? ત્યાં સુધી વાત લઈ જવી છે પ્રભુ કે આત્મા અશુભ કર્મ તો ન કરે, પણ એવા શુભ કર્મને પણ ધરનારો કરનારો આત્મા નહીં. એવો હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખનું ધામ સ્વયં જ્યોતિ છું. દરેક કાર્ય મારી જ્યોતિ પ્રકાશરૂપ સ્થિતિને આધીન થઈને થાય છે. હું કાંઈ કરું નહીં. કરવાપણું મારામાં છે નહીં, માત્ર જાણવાપણું મારામાં છે. જાણું ત્યાં સુધી સુખી, કરું ત્યાં દુઃખ. કરું ત્યાં દુઃખ અને જાણું ત્યાં સુખ. તો તેને જાણીને અને તેનું શ્રદ્ધાન કરીને, જાણ્યા વગર શ્રદ્ધાનમાં વાત આવશે નહીં. શ્રદ્ધાન પછી પહેલા જાણી લે, જ્ઞાનથી, પોતાની જ્ઞાન શક્તિથી આત્માને સર્વ પ્રકારે જાણી લે. બધા પડખાથી જાણીને નિર્ણય કરે કે હું હવે આત્મા છું. આ જે કઈ નામ અત્યારે મને મળ્યું છે, ગોત્ર મળ્યું છે, એ મારું છે નહીં. આ કર્મની શક્તિઓ જે મને અનાદિકાળથી ફેરવે છે, એ પણ મને મારા ગુરુએ સમજાવ્યું કે કર્મને અને તને કાંઈ સંબંધ નથી. તું સંબંધ બાંધે તો સંબંધ છે, સંબંધ માને તો સંબંધ છે, પણ જો તું સંબંધ બાંધે નહીં અને માને નહીં તો એની સાથે તને એક ક્ષણ માત્ર પણ કોઈ પ્રકારનો બંધન પણ નથી અને તને કોઈ પ્રકારે દુખી કરે કર્મ એવી સ્થિતિ કર્મોમાં નથી. આ વાત જ્યારે ગુરુથી સમજાવવામાં આવી ત્યારે તેનું શ્રદ્ધાન કરવાનું શરૂ કરી દીધું હતું કે નહીં, હવે હું જ્ઞાનથી જે નિર્ણય કર્યો હતો કે હું આત્મા છું, હવે મને પ્રતીતિ રૂપે આત્માના દર્શન કરવા છે. એટલે મારે શ્રદ્ધાન કરવું છે અને એ પ્રત્યે મારે પ્રયાણ કરવું છે. પહેલા જ્ઞાનથી નિર્ણય કરે અને પછી પ્રયાણ કરે. ફોરેન જવું હોય તો પહેલા પાસપોર્ટ કઢાવે, પછી વિઝા. કે સીધે સીધું ટિકિટ કઢાવવા માટે જાય તો મળી જાય? રસિકભાઈ, મારે જવું છે તો મળી જશે ટિકિટ? મળી જશે? એમને નહીં મળે.
એમ આ વિધિ છે. પહેલા જ્ઞાનથી નિર્ણય કરે, પછી એ જ્ઞાનમાં થયેલા નિર્ણયને પોતાની દર્શનની વિધિએ એની શ્રદ્ધાન પ્રત્યે એને જવું જોઈએ કે નહીં, હું આત્મા છું, હવે બીજું કોઈ મારું આ જગતમાં નથી, હું એકલો આત્મા છું, તેનું શ્રદ્ધાન કરે. કેવા પ્રકારનું શ્રદ્ધાન કરે? શ્રદ્ધા કેવી કરે? અત્યારે આપણને કોઈ નામથી બોલાવે જયંતિભાઈ, તો એ શ્રદ્ધા કેવી પાકી છે કે ઊંઘમાં 40 જણાની વચમાં કોઈ મને અવાજ દે કે જયંતિભાઈ, હા ચાલો બોલો શું છે, એવી શ્રદ્ધા કે હું આત્મા છું. જયંતિભાઈ થી બોલાવવામાં આવે તો હું જવાબ તે હું એવો અનુભવ કરું છું કે હું ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ આત્મા છું. પહેલા જ્ઞાન દ્વારા એવો નિર્ણય કરે છે કે હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. જીવને કૃપાળુ દેવે એક પત્રની અંદર અનંત કાળની પરિભ્રમણનું અને અનંત પરિભ્રમણના દુઃખનું કારણ અત્યારે આ જે કીધું તે છે કે અજ્ઞાન સ્થિતિએ આ જીવે પોતે પોતાને મનુષ્યપણે માની લીધું છે અને એ મનુષ્યપણાથી ઉત્પન્ન થતા અનેક પ્રકારના જે વિકલ્પો હોય છે, જ્યાં શુભ વિકલ્પનો જન્મ થાય ત્યાં પોતાને સુખી માને છે અને આકુરતા રૂપી વિકલ્પોનો જન્મ થતા એ જીવ પોતાને દુઃખી માને છે. આવી કલ્પનાઓમાં અનંત કાળમાં જીવનું પરિભ્રમણ થવા છતાં હજી પણ એને સુખ મળ્યું નથી અને નિવૃત્તિ થઈ નથી. હજી એને આ સંસારની નિવૃત્તિ થઈ નથી. કૃપાળુ દેવી કે પત્રમાં 195 નંબરના વચનામૃતની અંદર લખે છે કે અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? એને કેમ વિચાર આવતો નથી? આ પરિભ્રમણ કેમ મટતું નથી? મટવું જોઈએ હવે, અને એમાં હવે કૃપાળુદેવ મળ્યા તો ઘટવું જ જોઈએ. હવે કમસે કમ એટલી વાત તો આવવી જોઈએ કે નહીં, હવે મને પરિભ્રમણ નથી, એમ અંદરથી રણકાર આવવો જોઈએ કે હવે મને પરિભ્રમણ નથી. આવી હતી ને ભાતભાઈ ગુરુવારે, તો કે સમ્યક દર્શનની મને ખબર નથી પણ મને પરિભ્રમણ નથી, એવો હવે અંદરથી મને ભણકારા થયા કરે છે. આ ભણકારા સતત મને આવ્યા કરે છે કે હું આત્મા છું, એવી મને જ્ઞાનીઓ દ્વારા, સત્પુરુષો દ્વારા જાણવામાં આવ્યું. જાણીને મેં એનું શ્રદ્ધાન કર્યું અને શ્રદ્ધાન કરીને હવે હું એનું આચરણ કરું છું. એટલે એ પ્રકારે પરિણતિ છે, એવા પરિણામમાં હવે હું અત્યારે રહું છું. તો હવે મને નિર્ણય થયો કે હું આત્મા છું અને નક્કી હવે આ પરિભ્રમણ દશા મને ટળશે. તો પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? એવો અંતરમાં સતત વિચારણા કરવાથી એને બીજો પ્રશ્ન એમ ઊભો રહે કે આ પરિભ્રમણ શું કરવાથી ટળે? એવી કઈ પ્રવૃત્તિ કરીએ કે જેથી આ પરિભ્રમણ ટળે? આ અનંત કાળથી પરિભ્રમણની જે દશા છે એ એવા કયા પ્રયત્ન કરીએ કે જે ટળે? આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. કૃપાળુદેવ કહે છે કે આ એક વાક્યની અંદર અનંત અર્થ સમાયેલો છે અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દ્રઢ થઈ જુર્યા વિના, જોયો, માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી. છે જુરણા આપણને નથી એમ નહીં,
કોઈ વસ્તુ આપણને સુંદર લાગી હોય તો એના સપનામાં પણ ઝૂરણા થાય કે મારે મેળવવી છે. ઝૂરણા છે પણ ઝૂરણાનું સ્થાન બદલ્યું નથી. પર વસ્તુમાં ને પર દ્રવ્યમાં ને પર પદાર્થને મેળવવાની ઝૂરણા છે. અરે કૃપાળુદેવ મળ્યા છે તો કૃપાળુદેવ મળે એવી ઝૂરણા છે. પોતાના આત્માની ક્યાં ઝૂરણા પ્રભુ હજી એને લાગી છે. કૃપાળુદેવ મને મળી જાય, રાતના સપનામાં આવી જાય. હમણાં 8 દિવસ ત્યાં આવ્યા નથી, કેમ એમ થયું? આવવા જોઈએ. અરે પ્રભુ શું છે પડતું, શું કરે છે તું પ્રભુ? અનાદિકાળની ભૂલ ફરી પાછી ઈને ઈ કરે છે. તારા જીવનમાં કૃપાળુદેવ આવે કે તને સપનામાં આવે કે તને પ્રત્યક્ષ મળે, એ વાત તો હજી વિકલ્પમાં છે અને વિકલ્પને જન્મ આપનારી છે. પ્રભુ તું આત્મા છો, જેને આવવું હશે એ તારા જ્ઞાનમાં આવશે તો એ તારું જ્ઞેય હશે. અને જ્ઞેય કાં તો જ્ઞેય હોય અને કાં તો હેય હોય, ઉપાધિ ન હોય. જ્ઞેયમાં જણાતી પ્રત્યેક સ્થિતિ પછી એ પર પદાર્થની હોય તો પણ, પર વસ્તુની હોય તો પણ, પર ભાવની હોય તો પણ, જ્ઞેયમાં જણાતી વસ્તુ કાં તો માત્ર જાણવા રૂપ હોય અને કાં તો છોડવા રૂપ હોય. ઉપાદેય રૂપ ન હોય, આદરવા યોગ્ય ન હોય, આચરવા યોગ્ય ન હોય, મેળવવા યોગ્ય ન હોય. તો પ્રભુ કૃપાળુદેવ તને સપનામાં આવે કે પ્રત્યક્ષ મળે, તને શું લાભ? લાભ તો ત્યારે છે કે જ્યારે તું તને તારા જ્ઞાનમાં વેદનમાં આવે અને એની સંવેદના દ્વારા તને એમ ભડકાર થાય કે ઓહો, આ ભવ તૂટવાનો આ પ્રસંગ ધન્ય છે પ્રભુ, હવે મને ભવ નથી. અને વિકલ્પોનો અંત આવે અને નિર્વિકલ્પ સ્થિતિ તરફ પ્રયાણ થાય, ત્યારે આ અનંત દુઃખ મટે અને પોતાના સ્વરૂપ સમજ્યા વિના એ અનંત દુઃખ 3 કાળમાં નહીં મટે. ભલે ને તું દેવગુરુ શાસ્ત્રથી ઘેરાયેલો હોય અને પ્રત્યેક સમયે તને આશીર્વાદ મળતા રહે અને એની વચમાં તું બેઠો હોય તો પણ જ્યાં સુધી તારા સ્વરૂપથી તું અભાન છો ત્યાં સુધી ધર્મને ને તને છેટા છે. એ કૃપાળુદેવ કહે છે કે જે સ્વરૂપ સમજ્યા વિના, કૃપાળુદેવે એમ ન કીધું કે દેવગુરુ શાસ્ત્રને સમજ્યા વિના તું અનંત દુઃખને પામ્યો. તે કર્મને વિશેષ પ્રકારે તે જાણ્યું નહીં માટે તું અનંત દુઃખને પામ્યો. તે ક્રિયામાં સજાગતા રાખી નહીં માટે તું અનંત દુઃખને પામ્યો. અને ક્રિયા કરતી વખતે વિરાધનાના જે કાંઈ પાઠ આવ્યા એમાં તે જાગૃતિ રાખી નહીં માટે તું અનંતકાળ ફર્યો. અને આરાધનામાં થતી જે વિરાધના એનું તે પ્રાયશ્ચિત કર્યું નહીં, લીધું નહીં માટે તું અનંતકાળમાં રખડ્યો. અરે તારો લોભ કસાય ગયો નહીં, દાનાંતરાય લાભાંતરાય વગેરે હજી એમ ને એમ પડ્યા છે અંતરાયના કાર્યો, એ ટળ્યા નહીં માટે તું અનંતકાળમાં દુઃખી થયો. પ્રભુ તે સંયમ લીધો નહીં એટલે તું અનંત દુઃખને પામ્યો. સમજે શું છે? એમ કાંઈ ન કહેતા એક જ વાત કરી. એક જ વાત કરી. કઈ વાત કરી હસમુખભાઈ? કઈ વાત કરી? આપકો ભૂલ ગયે ઇનસે ક્યા અંધેર. એનાથી બીજો વિશ્વમાં અંધારું કયું છે બોલો? તું તને જ ભૂલી ગયો. પેલા 7 ના 6 પાછા આવ્યા, રડતા રડતા બધા ઘરે આવ્યા કે એક ખોવાઈ ગયો, એક ખોવાઈ ગયો, એક ખોવાઈ ગયો. હવે કોણ ખોવાઈ ગયો એની ખબર નથી પણ એક ગયો.
રડતા રડતા ઘરે આવ્યા તો કે કેમ શું થયું? તો કે અમે 7 ગયા હતા ને 6 પાછા આવ્યા છીએ. ઓલા કે ગાંડા થયા છો, 7 તો દેખાવ છો. તો કે કેમ? લો હું ગણું છું. તો ઓલો ગણવા માંડ્યો. તો કે 1 2 3 4 5 ને 6. લ્યો બસ 6 થયા. હે 6 થયા. પછી એમાં ડાયા હોય ને કોઈ આપણા જેવા, તો કે હવે તમે ઉભા રહો લાઈનમાં, હું ગણું છું. તો 7 થઈ ગયા. એમ ગુરુ કે છે કે લાઈનમાં ઉભા રહો, હું તમને ગણાવું છું કે તમે કોણ છો. તો જે સ્વરૂપ સમજ્યા વિના જોયું. વાત શું કરી છે કે તો અનંત દુઃખને કેમ પામ્યો છે? તો કે તું તને પોતાને ભૂલી ગયો, તેથી તું દુઃખને પામ્યો છો. હવે શું કરું સાહેબ? તો કે એની ચિંતના કર, આત્માની ચિંતના કર. ચિંતના કર, ચિંતના કરે એટલે ચિંતા કરે એમ નહીં. ચિંતના કરે એટલે એને તો રોજ દિવસમાં હજારો વખત એને તું યાદ કર. અને એને યાદ કરવાથી એક દિવસે તને યાદ કરશે. ટેલિપથી થશે એને, કેમ કે એમાં ટેલિપથી થવાની શક્તિ છે. અરે એક અંશ તો આત્માની અંદર રહેલા ગુણોને ક્યારેક તો બહાર પ્રગટ કરવાનો પુરુષાર્થ તો કરો પ્રભુ. આ ધર્મની વાતો અનાદિકાળથી ચાલી આવે છે. આવી સભાઓમાં પણ તું અનંતવાર ગયો. તીર્થંકરની સભામાં પણ જઈને ખાલી હાથે પ્રસાદી પ્રભાવના વિના તું આવ્યો. તને દુઃખ નથી થતું પ્રભુ કે બધાને પ્રભાવના મળીને હું કેમ રહી ગયો? તને ઓછું નથી આવતું? તને નથી લાગતું કે ભગવાને મારું અપમાન કર્યું, કે બધાને આપ્યું ને મને કેમ ના આપ્યું? તો કે પાત્રતા એ મળે, પાત્ર થવું જોઈએ તો પ્રભાવના મળે સત્પુરુષોની. અને એ પ્રભાવના મળે એ કહેવામાં બહુ મીઠી લાગે પ્રભુ, પણ વસ્તુ તો તારી હતી, તને સોંપી. ભૂલી ગયો તો તું, ભૂલી ગયો તો યાદ આવી ગયો. અરે આ તો મારા રામની અંગૂઠી, આ તો મારા રામની અંગૂઠી તું ક્યાંથી લાવ્યો ભાઈ? એમ ઓલા હનુમાન ને કે છે. ઓલા વિદ્યાધર, ઓલા પૂછડા વાળા નહીં હો, તો રૂપના અંબાર હતા, વિદ્યાધર હતા. હા, એ રૂપના અંબાધર વિદ્યાધર તો એવા હોય છે કે બેનો પાણી ભરતી હતી અને એ વિદ્યાધર ત્યાંથી 2-3 જણા નીકળ્યા તો એવી એ અંજાઈ ગઈ કે બાલદીના બદલામાં પોતાના છોકરાને ગલામાં ઘાડીઓ નાખીને નીચે ઉતારી દીધું કુવામાં. એટલે સુધી અંજાઈ ગઈ હતી. હે અમારા રામની વિધિ, હે ક્યાંથી લાવ્યો ભાઈ? તું કોણ છો? એમ સીતાએ લંકામાં પૂછ્યું હનુમાનને. ઓળખી ગઈ કે આ તો મારા રામની અંગૂઠી છે. હે એમ કૃપાળુદેવ આપણને તારા રામની અંગૂઠી બતાવે છે કે તું ભૂલી ગયો તો લે, હવે આ તારી છે ને તને સોંપીએ છીએ. રામ, આત્મારામ, આ રામની અંગૂઠી. કેવા ખુશ થયા હતા સીતા. વાંચ્યું છે ને પ્રસંગ? કેવા ખુશ થયા હતા. રામની અંગૂઠી જોતા તો આમ અંદરથી હર્ષો ઉલ્લાસ, આમ બધું પૂછી લીધું. શું છે, ક્યાં છે, રામ શું કરે છે, પેલા એ ખબર આપ. રામ શું કરે છે, કેમ છે, લક્ષ્મણ કેમ છે, આ ક્યાંથી લઈ આવ્યો, શું સ્થિતિ છે, ને પછી હનુમાન બધી વાત કરે છે. એમ અહીંયા કૃપાળુદેવ આપણને આ અંગૂઠી બતાવી તારી ભૂલી ગયેલી, તો એની ચિંતના કર, એની ચિંતના કર. અરે એક અંશને પ્રગટ પર્યાયમાં અનુભૂતિ સ્વરૂપ કરનારને એ આખી લંકામાં બેઠા બેઠા સીતાને જેમ હનુમાને આખી વાત કરી કે આ રીતે રામ લશ્કર લઈને રાવણ ઉપર ચડાઈ કરે છે, અત્યારે અહીંયા બેઠા છે,
પછી ત્યાંથી એ બધું લશ્કર અહીંયા આવશે, એમ આખો ચિતાર જેમ આપી દીધો, તેમ આ ચિંતના કરે તો આત્માની અંદર રહેલા અનંત ગુણો એની ચિંતના કરવાથી, એને વિચારમાં લેવાથી એ એક સમયે એ પર્યાયની અંદર અનુભૂતિ સ્વરૂપ થઈ અને અનંતકાળની આ પરિભ્રમણ દશા ટળે. તો અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી. અને તે શું કરવાથી થાય? શું કરીએ તો આ આત્મા કર્મોથી નિવૃત્ત થાય? કેટલા ઉપવાસ તપ કરીએ, કેટલી યાત્રા કરીએ, કેટલા દાન આપીએ તો થાય? વિનુભાઈ, કેટલું આપવું પડે? તો કે ભાઈ કાંઈ કરવાનું નહીં, તું તારા ઘરમાં જા, બધા પોતાના ઘરે ચાલ્યા જશે. તું જેવી પૂઠ ફેરવીશ અને તારા ઘરે જવા માટે પ્રયાણ કરીશ તો સમજી જશે બધા કે આણે અમારાથી પૂઠ ફેરવી લીધી છે, માટે અમારે અમારા ઘરમાં જવું પડશે, અને એ પોતાના ઘરમાં જવા એણે પ્રયાણ કરી દીધું છે. તો ચિંતના કર્યા વિના, તેને માટે દ્રઢ થઈ ઝૂર્યા વિના, દ્રઢ થઈને ઝૂર્યા વિના. નવો મોબાઈલ આવ્યો છે હમણાં 30-32 હજારનો, અને બાપા પાસે કરોડો છે. રાતના સપના એના આવ્યા અને બાપાએ ગઈકાલે કીધું કે હું તને લઈ આવીશ. કલાક ઊંઘ આવે તો એને આખી રાત પડખા ફેર્યા કરે. જો એને ઓલું જ દેખાયા કરે, ઓલું પેપરમાં જોયું હોય ને એનું ચિત્ર, એ ચિત્ર જ સ્વપ્નમાં આવ્યા કરે. એવી ઝૂરણાઓ, ઝૂરણા એટલે કેવી ઝૂરણા! નવી જગ્યા લીધી છે, અત્યારે 2 બેડરૂમ હોલ કિચન છે, 4 રૂમ હોલ કિચન નો ફ્લેટ નવો લીધો છે ને ફર્નિચરનું કામ ચાલુ છે. ઝૂરણા ઝૂરણા. સપનામાં ઈ દુકાને બેઠો હોય તોય ઈ, જમવા બેસો તોય ઈ, તેમાં 2-4 વારી ફોન આવી જાય આર્કિટેક્ટના ને કોન્ટ્રાક્ટરના ને ઓલા ખરીદી કરવાના, તો કે આજે જવું છે. કલાક પછી પૂછો એને તો કે શું જમ્યા તમે? તો કે તું હમણાં ઈ માથાકૂટ ન કર, હમણાં કામ પૂરું કરવા દે. એવી ઝૂરણા. ઝૂરણા એટલે કેવી ઝૂરણા ભાઈ! દીકરીના લગ્ન છે, કરોડપતિ વેવાઈ મળ્યા છે, ઓપનમાં લગ્ન છે. ઓપન શું કહેવાય તમારે? ઓપન થિયેટર આવે છે ને ભાઈ, રિસેપ્શનમાં. તો કેટલાને મળવું છે? કેટલાને મળવું છે? એ બધાને મળવું છે, પણ એની સતત ઝૂરણા જ્યાં સુધી પૂરો ન કરે ત્યાં સુધી કોઈ ઘરના પૂછે ને, ઘરના પૂછે કે હવે તમે જરાક વાર તો સાથ, શું જરા વાર બેસો? તમને લોકોને કાંઈ નથી, આ કેટલા કામ બધા પડ્યા છે. તો ત્યારે ઘરવાળા ગુસ્સે ન થાય, આટલું વઢી લે તો ઘરવાળા રાજી થાય. તો કે કેટલી ઝૂરણા છે, જો તો કેટલી ચિંતા લઈને બેઠા છે ઘરની. આમ વઢે તો, આમ વઢી લે તો કારણ વગર ક્યારે? આ તો કારણ છે મોટું. અને એમના ઘરના કામમાં જાય છે, પણ પોતાના કામ માટે જાય અને ઘરનાને જરાક વઢી લેતો. તો કે છે કે નહીં તમને કઈ? આખો દિવસ આમ જેને જુઓ તેને આમ હાવ 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 કૂતરાની જેમ કર્યા કરો છો. પણ હવે આ તો ઝૂરણા છે ને, ઘર માટે કરે છે ને, દીકરી માટે કરે છે. સારું છે. આવી ઝૂરણા આત્મા માટે ક્યાં લાગી છે પ્રભુ અનંત કાળમાં? સાંભળી અને ઠીક છે બસ કે, તો હવે આ તો શું છે, સંતોનો તો એવો ધર્મ છે, એ તો કીધા જ કરે. તો કે બધું ભૂલી જા ભાઈ, ઝૂરણા આની કરવા જેવી છે. જે વસ્તુ તારી પોતાની છે તારી પાસે, ખોવાઈ નથી ગઈ, ભૂલી ગયો છે માત્ર. ખોવાઈ નથી ગઈ, ભૂલી ગયો છે. એને સત્પુરુષો તને યાદ અપાવે છે કે પ્રભુ તું કોણ છો. આની યાદ ખાલી અપાવે છે. તો દ્રઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થતું નથી. લ્યો, પેલા થાકી જશે, ટાંટિયા તોડશે બીજા 99 વાળા સુંદરભાઈ, થાકી જશે આ બિચારા, પણ એને આત્મા નહીં મળે પ્રભુ. પણ સાહેબ જરાક ધીરા થઈને કયો, એ આપણે અહીંયા બેઠા છીએ ને એ કરે છે, તો આપણાથી સારી ક્રિયા નથી કરતા. તો ત્યારે આત્માર્થી જીવનો એવો બોલ હોય છે કે પ્રભુ આવી શ્રદ્ધા, આવી માન્યતા
અને આવો અભ્યાસ અમને સપનામાં પણ ન હોવો જોઈએ. સમજાય છે પ્રભુ? કે કોઈ પણ દેહની ક્રિયાથી આત્માને લાભ થશે એવું અમને સ્વપ્ને પણ ન હો. જરી વાત આકરી છે હો પ્રભુ. કેમ કે તને ઓળખવા માટેના દરવાજા ત્યારે ખુલશે કે જ્યારે તું બધા આવા પ્રકારના મિથ્યા અભિપ્રાયોથી ખસીશ. સાચા સુખની પ્રાપ્તિ તારે કરવી છે તો તને પોતાને ઓળખ્યા વગર અને એનો ઘા પડ્યા વગર પછી ભલે ને એ ઘા ધીરે ધીરે રૂજાય. દવા નહીં કરતો, પોતાની મેળે રૂજાશે. આત્મ અનુભવ થશે, ઘા રૂજાઈ જશે, પણ એ ઘા પડવો જોઈશે. તો કે કોઈ પણ રીતે હું મારા આત્માને ઓળખ્યા વગર હવે મારે અહીંયાથી આ યમરાજને પણ પાછું વાળવું છે. ઈ પણ લેવા માટે આવે તો આપણું કામ ન થયું હોય તો એને કહી દેવું કે મહેરબાની કર યાર, ઘણા છે દુનિયામાં, હું નથી કહેતો તું બીજાને લઈ જા પણ મને થોડોક સમય આપ. એમ કરીને એને કહી દેનારને મોરો ધની નાહી દૂર દેશાંતર, મોહીને હે મોહી ગુંજત નાહી. એ અંદરમાં પોતે પોતાનું ગુંજારો કર્યા કરે છે પણ પર્યાયમાં હજી એ ગુંજારોનો અનુભવ થઈ અને મને પ્રતીતિ કરાવતો નથી ત્યાં સુધી એને જવા નહીં દે. રામજીભાઈ, જવા નહીં દે. એવી જૂરણા મરી જાય હો, માથા ફાડી નાખે એવી જૂરણા અંદરથી. તો એ જુર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી. પૂર્વે થયું નથી. પૂર્વ અનંત કાળમાં અનંત પ્રકારની ક્રિયા કરવાથી તને હજી તારા માર્ગનો અંશે પણ પ્રાપ્તપણું થયું નથી અને ભવિષ્ય કાળે પણ થશે નહીં. જો હજી આને આ વિધિ તું કર્યા કરીશ તો ભવિષ્યમાં પણ તને છૂટવાનો કોઈ અવકાશ નથી. આશા છોડી દેજે. સ્વયં તું પહેચાનો પ્રભુ તો આત્મા છો. આ ગુરુઓનો બોધ છે અને આને પણ માન્યા ત્યારે કહેવાશો કે જ્યારે તમે તમારા આત્માને ઓળખીને એમને પડકાર કરશો ત્યારે એ ખુશ થશે. હો હા, ભવિષ્ય કાળે પણ થશે નહીં. અમે તો એમ જાણ્યું છે, કૃપાળુદેવ કહે છે કે અમે આમ જાણ્યું છે. ભાઈ તમે તમારું જાણો, અમે આ જાણીને લખ્યું છે. અમે તો આ જાણીને લખ્યું છે. પ્રભુ, જેમાં એક રાગનો અંશ નથી, જેમાં આકુરતાનો કોઈ એક અંશ નથી, સંસારનો કોઈ એક અંશ નથી, કેતા પ્રકાર નથી, કષાયોનો જેમાં ભાર નથી, કર્મોની અનેક પ્રકારની જેમાં વિચિત્રતાઓ નથી, ચાર ગતિ જેમાં દેખાતી જ નથી, અને વેદ શું છે એની ખબર નથી. યાદ કરે ત્યારે માંગ, અરે હું મનુષ્ય છું. આટલી બધી વિસ્મૃતિ જ્યારે જગતમાં રહેલા પદાર્થો અને પોતાનું જે વર્તમાન ભાવ છે કે જે ભાવની અંદર અનેક પ્રકારની વિચિત્રતાઓનો અનુભવ થાય છે, એને જ્યાં સુધી ભૂલે નહીં ત્યાં સુધી સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગત. આવા ગુરુઓનો આ મહાન ઉપકાર, એનો બદલો તું કેવી રીતે વાળીશ? માત્ર શબ્દો બોલીને, આત્મસિદ્ધિ દિવસમાં 4 વખત બોલીને નહીં. નહીં પ્રભુ, નહીં. આ પુરુષોનો અનંત ઉપકારનો બદલો તો એવી રીતે વાળી શકાશે કે જ્યારે તું તારા આત્માને અંશે પણ પ્રાપ્ત કરીશ. પ્રભુ, બધું ભૂલી જવા જેવું છે, એક આત્માને યાદ કરવા જેવું છે. આ બધી ક્ષણિક અવસ્થાઓ છે. આટલી સુંદર સભા હોય, સારી વાત હોય, એ પણ આખર તો પ્રભુ એનો પણ
અત્યારે થોડાક સમય પછી એનો અભાવ થવાનો છે, એનો અભાવ થવાનો છે. આવી સુંદર મજાની વાત જે ચાલે છે એ પણ તારા જ્ઞાનનું જ્ઞેય છે, ઉપાદેય તત્વ નથી. ઉપાદેય તત્વ નથી. પ્રભુ વિચાર કરતો આ હમણાં બધું ભૂસાઈ જશે, વયું જશે, રહી જશે એક તારો આત્મા તારી પાસે. તો અહીંયા કે છે અમે તો એમ જાણ્યું છે, કૃપાળુદેવ કે છે અમે એમ જાણ્યું છે સાહેબ, અમે તમને માનીએ છીએ. તમે જે જાણ્યું હોય તો અમારા માથા ઉપર કે નહીં, કે ખાલી કૃપાળુદેવ પેલા પોતકી પહેરેલા, પતલા પતલા હાડકા દેખાય એવા, મોઢું બેસેલું એવા કૃપાળુદેવ છે? પ્રભુ જ્ઞાનનો અવતાર તું, એમ બોલે છે ને આપણે, જ્ઞાનનો અવતાર છો પ્રભુ તું. આ કડીગાળ સર્વજ્ઞને સમયે સમયે ઝીલનારો ને તારા અનંત ગુણોમાં, કોને ખબર કેટલા ગુણોને તું અત્યારે ભોગવી રહ્યો છે, એવો પ્રભુ તું નિજાનંદની મસ્તી મારનારો એ અમારો પરમ કૃપાળુદેવ. આ પરમ કૃપાળુદેવ જે છબીમાં છે તે નહીં, આ પરમ કૃપાળુદેવ એમ જયારે કે અમે જાણ્યું છે, અમે જાણ્યું છે, જાણીને તમને કહીએ છીએ. માટે તમારે સગડાએ એ જ શોધવાનું છે, એ જ શોધવાનું છે. શોધ કરવાની એની છે. એક સત્પુરુષને શોધ. અહીંયા સત્પુરુષ એટલે આત્મા. એક સત્પુરુષને શોધ, એના ચરણ કમળ પ્રત્યે વર્ત્યો જા, સમર્પણ ભાવ કર્યો જા, એટલે એક આત્મા પ્રત્યે સમર્પિત થઈ જા. વિશ્વમાં એની તોલે આવે એવો કોઈ પદાર્થ નથી, એમ સદગુરુનું કેવું છે. અને એ જ સદગુરુનું મહાત્મ્ય છે. સદગુરુનું મહાત્મ્ય એમાં સમાઈ જાય છે. આવા બોધની અંદર સત્પુરુષોનું કે સદગુરુઓનું મહાત્મ્ય સમાઈ જાય છે. પ્રભુ એ જ તો મહાત્મ્ય છે કે આવી વાત કરનારો કોક જીવ નીકળે, બાકી તો બધા કોક ક્રિયામાં રોકી રાખશે, કોઈક દેહમાં રોકી રાખશે, કોઈક જાપમાં રોકી રાખશે, કોઈ દાનમાં રોકી રાખશે. આ પુરુષે એમ કીધું કે માટે તમારે સગડાએ એ જ શોધવાનું છે. શું શોધવાનું છે? કે આ દેહ દેવળની અંદર કોઈ એવો પદાર્થ છે કે જેને ઓળખવાથી અનંત કાળનું પરિભ્રમણ ટળે અને સાચા સુખની પ્રાપ્તિ થાય. અને એ સુખ જોઈએ છે કિશોરભાઈ. ત્યાર પછી બીજું જાણવું શું? તમારે સગડાએ એ જ શોધવાનું છે. અમે મળ્યા છીએ તો કૃપાળુદેવ કહે છે કે અમને શોધવાનું રહેવા દેજો, અમે તો શોધાયેલા મળ્યા છીએ તમને. પદમસિંહભાઈ, અમને શોધવાનું રહેવા દેજો, અમે નહીં મળીએ. કૃપાળુદેવ કહે છે અમે નહીં મળીએ. સાહેબ સ્વપ્નમાં આવો ને, હવે કેટલા દિવસ ત્યાં આવતા નથી, નહીં મળીએ અમે, એમ કે છે અમે નહીં મળીએ. ને અમે તને મળીએ એમાં તને કઈ ફાયદો? શું ફાયદો? તો કે સાહેબ ફાયદો એટલો તો થાય ને, તમે મળો તો બહુ ભક્તિ વધે અમારા જીવનની અંદર, તમારા પ્રત્યેનો અહોભાવ પ્રત્યે વધે. તો કે જો અમારા પ્રત્યેનો અહોભાવ વધશે સારી વાત છે, પણ અમારા પ્રત્યેનો અહોભાવ વધવાનું તને અત્યારે કહી દઈએ છીએ કે તું તારા આત્માને ઓળખીશ તો અમારા પ્રત્યેનો જે ભાવ છે એમાં ઘણી બધી વૃદ્ધિ થઈ જશે. आप को भूल गए इनसे क्या अंधे, समर समर कर हंसत है नहीं भूलेंगे फिर. આ ભાવમાં હવે ભૂલ નહીં થાય. અનંત કાળમાં ભલે થઈ ગઈ, પણ આ કાળમાં હવે ભૂલ નહીં થાય.
હવે તો હું મારા આત્માને નિરંતર દિવસમાં હજારો વખત યાદ કરી, અને જ્યારે હું એમને યાદ કરીશ ત્યારે પ્રભુ આપ તો સાથે ને સાથે છો, કેમ કે આપે બતાવ્યું છે. સમજાયું તે પદ નમું, સમજાવ્યું તે પદ નમું. કઈ સમજાવનો તો અહોભાવ જેને આત્મા જોઈએ છે એ તો અપકાર નહીં કરે, ઉપકાર જ કરશે, એમનો ઉપકાર નહીં ભૂલે. એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું છે? એવમ જાણઈશો સવમ જાણઈ. પછી શું જાણવાનું બાકી રહી ગયું તે જણાય છે. એટલે સૌથી પ્રથમ આ એક મૂળભૂત કેન્દ્રસ્થ પ્રશ્નનું યથાર્થ સમાધાન મેળવવા વિચારવાન મુમુક્ષુ ઘણું ઘણું મથે છે, ઘણું ઘણું જુરે છે, અને આ દુઃખનું મૂળ કારણ જ્યાં સુધી હસ્તગત નહીં થાય ત્યાં સુધી દુઃખનું મૂળ છેદાય નહીં. આ માંગલિક છે. આ કૃપાળુદેવનું આ ગાથાની અંદર આ માંગલિક છે, અને એ માંગલિકને અત્યારે આપણે આ સૂત્ર દ્વારા સદગુરુ મહાત્મ્ય સૂત્ર એનું નામ છે. પહેલી ગાથાનું નામ છે સદગુરુ મહાત્મ્ય સૂત્ર. નામ આપ્યું છે સદગુરુ મહાત્મ્ય સૂત્ર, અને વાત કરી છે આત્માની કે પોતાના સ્વરૂપને સમજ્યા વિના એ જીવ દુઃખને પામ્યો, અને જો એને સુખ જોઈતું હોય તો એને ઓળખે તો એને સુખ મળે. અને નામ શું આપ્યું? સદગુરુ મહાત્મ્ય સૂત્ર. આ સદગુરુનું મહાત્મ્ય છે. તમારે જો એટલે આપણે જો ખરેખર મહાત્મ્ય કરવું હોય તો આ રીતે મહાત્મ્ય થઈ શકે. કૃપાળુદેવનું મહાત્મ્ય, કૃપાળુદેવની જય બોલાવવામાં જેટલું છે ને એનાથી અનંત ઘણું, એનાથી અનંત ઘણું આ રીતે મહાત્મ્ય થઈ શકે.